શું બકી રહ્યો છે તું? હું સાચું કહું સાહેબ, એને અડ્ડો તોડી નાખ્યો. ચાલો માન્યું કે કોઈ રિક્ષાવાળી આવીને અડ્ડો તોડી નાખ્યો. ત્યાં સુધી તે શું કર્યું ત્યાં? સાહેબ ખબર જ ના પડી કે ક્યાંથી આવીને ક્યાં ગઈ. અરે પણ ત્યાં કોઈ પહોંચી જ કેવી રીતે શકે? સવારમાં તે દારૂ પીધો છે કે શું? હા, આ બધું તારા મગજમાં ભરાઈ ગયું છે. બાકી ત્યાં કોઈ જ રિક્ષાવાળી નથી, સમજો? સાહેબ મારો વિશ્વાસ કરો, હું સાચું કહું છું. ત્યાં એ રિક્ષાવાળી જ આવી હતી. રિક્ષાવાળી તો એક જ હતી, અને એ રાશિ રિક્ષાવાળી, ને તો મરી ગઈ છે. તો પછી આ રિક્ષાવાળી કેવી રીતે આવી શકે? પણ સાહેબ એ આવીને આપણું બધું જ બરબાદ કરી સાવ ગાયબ થઈ ગઈ. તો અત્યારે તું પણ અહીંયાથી ગાયબ થઈ જા, અને જે કંઈ પણ નુકસાન થયું છે ને એની ભરપાઈ કરી જજે, નહીતર આ દુનિયામાંથી હું તને ગાયબ કરી નાખીશ. નીકળ. આ રિક્ષાવાળી કોણ હોઈ શકે? અરે આ કોણ છે? રાશિની ઓફિસમાં સવારમાં કોણ બેઠું છે? આલો બાળકોના નવા સ્કૂલ બેગ અને યુનિફોર્મ માટેના પૈસા. થેન્ક યુ શુભાંશી, તું પણ ખરેખર રાશિબેન જેવી જ ઉદાર છે. એક ફોન કરીને મદદ માંગી, એમાં આટલી મોટી રકમ આપવા તું તૈયાર થઈ ગઈ. આ બધું જે હું કંઈ શીખી છું ને એ બધું મારી મા પાસેથી જ તો શીખી છું. અને આ જગ્યાએ જોઈને એવું લાગે છે કે ખરેખર રાશિબેનને જોઈ રહ્યા. એ પણ આવા જ હતા. જમણા હાથથી દાન કરે તો ડાબા હાથને ખબર પણ ના પડે. આજકાલના જમાનાના લોકો થોડી મદદ કરે છે, થોડું દાન કરે છે તો પણ કેટલું અભિમાન રાખે છે. એક વાર મદદ કરે પણ 10 વાર એ વાતનું પુનરાવર્તન કરે છે. સ્ટેટસ વધારવા ફોટા પડાવે, છાપામાં અપાવે, પણ તમારી સંસ્થા આ બધાથી પરે છે. આ સંસ્થાની સ્ટેટસથી નહીં પણ સાચે જ કોઈની મદદ કરવાથી અર્થ છે. ખરેખર રાશિબેન બહુ ઉદાર છે. એમના ઉપકારો ક્યારેય નહીં ભૂલાય. હા, એણે જ શીખવાડ્યું છે કે જ્યાં ઉદારતા હોય છે ત્યાં પ્રેમ હોય છે, અને જ્યાં દાન હોય છે ત્યાં ઉદારતા હોય છે. આ બધી માનવતાની પરસ્પર જોડાયેલી કડીઓ જ છે. જે વ્યક્તિ બીજાની ભલાઈ માટે પૈસા, સમય અને કુશળતાનો કોઈ પણ રીતે ઉપયોગ કરે છે ને એ સાચા અર્થમાં ધનવાન ગણાય છે. એકદમ સાચી વાત બેટા. ચાલો હું જાઉં હવે. આશ્રમ માટે કંઈ પણ જરૂર હોય ને તો તમે એમને જણાવજો. થેન્ક યુ. શું વાત છે શુભાંશી? આજે તું અહીંયા? હા, રાશિએ કહ્યું છે ને કે દાન કરવામાં કે કોઈની ભલાઈ કરવામાં જ સાચું પુણ્ય છે. એટલે આજના ખાસ દિવસે એ જ પુણ્ય કરું છું. એટલે આ બેન જ્ઞાન તીર્થ આશ્રમમાંથી હતા. એમના આશ્રમમાં નવું સત્ર શરૂ થાય છે, તો એ આશ્રમના બાળકો માટે નવા સ્કૂલ બેગ્સ અને યુનિફોર્મ માટે જરૂરી રકમ લેવા માટે આવ્યા હતા. હા, મેં સાંભળી તમારી વાતો બેટા. કેટલી મોટી થઈ ગઈ છે, એકદમ મારી રાશિની જેમ. હા બેન, એની દીકરી છું તો એના જેવી જ હોઉં ને. હા બેટા, સાચી. પણ તે કહ્યું આજે ખાસ દિવસ છે. કયો ખાસ દિવસ છે? આજે શું છે તમે ભૂલી ગયા? કઈ ખાસ છે કે શું? હા, આજે રાશિનો જન્મદિવસ છે. આજે કઈ તારીખ થઈ? એક મિનિટ. અરે હા, આજે તો રાશિનો જન્મદિવસ છે. રાશિ ગઈ પછી શું દિવસ અને શું રાત. જાણે જીવનમાંથી રંગ જ ઉડી ગયા છે. જન્મદિવસ નહીં બેટા, જન્મતિથિ. જેનું મૃત્યુ થાય ને એનો આત્મા મોક્ષ પામે છે, અને એ દિવસને જન્મતિથિ કહેવામાં આવે છે. બેબો, રાશિ થોડી મરી છે. મને ખબર છે કે એ નથી મરી. એવું તો તને લાગે છે બેટા. મને લાગે છે કાલે બધાને લાગશે.
દીકુ હજી સ્વીકારવા તૈયાર નથી કે એની માં મરી ગઈ છે. એના મનમાં હજુ પણ રાશિના પાછા આવવાની અપેક્ષા છે. એ અહીંયા નથી ને તો તમે એમ સમજી લો કે વેકેશન પર ગઈ છે, કાં તો એમ સમજો કે બહાર ગઈ છે, પણ એ મરી નથી. અને એ પાછી નહીં આવે ત્યાં સુધી એનું આ બધું કામ હું સંભાળી લઈશ. તો બેન અહીંયા શું કરો છો તમે? ચલો નીકળો અહીંથી. આ બહેનો માટેની જગ્યા નથી. પછી શું થયું? હા સાહેબ, એણે પછી આખી ગેમિંગ ઝોનની જગ્યા સપાટ કરી નાખી, બધું જ તોડી નાખ્યું અને અંદર જેટલા પૈસા હતા એ બધા એણે રાખી લીધા. એમ કહ્યું કે તમારા સાહેબને કહેજો આ બધા પૈસા ખીચામાં નાખવા કરતાં મેં એમના તરફથી દાન માટે આપી દીધા છે. બહુ જલ્દી સાબિતી મોકલી આપીશ. એ રિક્ષાવાળી હતી, એનું નામ શું હતું એ ખબર છે તમને? નામ તો શું કહું, કંઈક હતું એનું નામ. હા બોલ ને, શું નામ હતું? રાશિ નામ હતું. હા સાહેબ, એનું નામ રાશિ જ હતું. એ રાશિ જ છે, એણે જ હડ્ડો તોડ્યો છે. રાશિ રાશિ ને રાશિ રાશિ કેવી રીતે હોઈ શકે? રાશિ તો મરી ગઈ છે. સાહેબ મારો વિશ્વાસ કરો, એ જગ્યા પર સાચે જ રાશિ આવી હતી. એ મરી નથી, રાશિ જીવે છે. હલો, બોલો હસમુખભાઈ. સાહેબ, દવાઓની ફેક્ટરીમાં આગ લગાડવામાં આવી છે. શું? કંઈ સમજાતું નથી સાહેબ. હજુ પણ હમણાં થોડો સમય પહેલા જ તમે ગેરંટી આપી હતી કે કંઈ નહીં થાય. એ ફેક્ટરી તો પછી એના પર આગ કેમ લાગી? ફેક્ટરીમાં આગ? તો એના વિશે હું કશું નથી જાણતો. લાગે છે તમારી કોઈ ગેરસમજ થઈ રહી છે. હું સાચું કહું છું, એક રિક્ષાવાળી આવી હતી અને એણે ફેક્ટરીમાં આગ લગાડી દીધી. ઇન્સ્યોરન્સના કાગળને બધા પૈસા જપ્ત કરી લીધા છે અને એણે કહ્યું કે એ પૈસા દાન કરી દેશે. હા, પૈસા દાન કરી દેશે? હા, એણે એમ જ કહ્યું કે એ પૈસા દાન કરી દેશે. આગ લગાડવામાં આવી ને એ પણ કોઈ રિક્ષાવાળી આગ લગાડી? અરે તમે લોકો સવાર સવારમાં ગાંડા થઈ ગયા છો કે શું? જો એ રિક્ષાવાળી મરી ગઈ છે, એ આગ કેવી રીતે લગાડી શકે? સાહેબ, હું સાચું કહું છું, એ રિક્ષાવાળી જ હતી અને એણે જ આગ લગાડી છે.
સીસીટીવી કેમેરાની ફૂટેજમાં એનો ચહેરો સાફ દેખાય છે. આપણા મજૂરે પણ એ બેનનો ફોટો પાડી લીધો છે. હું તમને વિડીયો અને ફોટો મોકલું છું. હા હા હવે બધું શું થઈ રહ્યું છે? રાશિ રિક્ષાવાળી પાછી કેવી રીતે આવી શકે? રાશિ તો મળી ગઈ ને મેં એને મારી નજરની સામે જ મળતા જોઈ છે. એ પાછી આવી શકે એવી કોઈ જ શક્યતા નથી. યાક શુભાંશી તો રાશિ બનીને આ બધું નહીં કરતી હોય ને, અને જો એવું હશે તો એ શુભાંશીને પણ મારે ઠેકાણે પાડી દેવી પડશે. વિનુ આંટી બધું કામ થઈ ગયું? ના ના દીકુ બોન, હજી થોડું બાકી છે. થેન્ક યુ. તમે મારી મા માટે આટલું બધું કરો છો. દીકુ બોન, એ માં તો તમારી માં થોડી છે, એ તો અમારા પણ બોન છે. રાશિ બોન તો બધાનાય બોન છે. એમને બધાય માટે જે કંઈ પણ કર્યું છે એમનો ઉપકાર ભૂલાય થોડી. રાશિ માત્ર નામ જ નહીં પણ લાગણી છે. એ અત્યારે ભલે આપણા બધાની વચ્ચે નથી, પણ એની લાગણી, એની યાદ અને એનો અહેસાસ હંમેશા આપણા બધાની સાથે રહેશે. એ નથી તો શું થઈ ગયું, આપણે એમનો જન્મદિવસ ધૂમધામથી ઉજવીશું. હા, અને એના માટે વિનુએ પણ ધૂમધામથી તૈયારી શરૂ કરી દીધી છે. સારું, તમે આ કરો ત્યાં સુધી હું વિનુ અંકલને મદદ કરું છું. વિનુભાઈ, છે? હું મારી દીકરીને મળવા આવી છું. તારી દીકરી મરી ગઈ તારા માટે. તૃપ્તિ, આવું ના બોલ. આવા દે એમને અંદર. ના મધર ઇન લો, પેલા હું જાણીશ કે મમ્મી અહીંયા શું કામ આવી છે. મેં તને કહ્યું હતું ને કે આ ઘરમાં તારું હવે કોઈ જ નથી. તું નીકળી જા અહીંયાથી. તૃપ્તિ બેટા, એક તરફ મને મમ્મી પણ કહે છે અને એક તરફ ભિખારી પણ છે. હું કંઈ ના જાણું. તું હમણાં ને હમણાં નીકળ અહીંયાથી. તૃપ્તિ, તમે મારી વાત તો સાંભળ, પણ એક ચાન્સ તો આપ. મેં જે કંઈ કર્યું એ તારા માટે કર્યું. ના ના, મારે તારી એક પણ વાત નથી સાંભળવી. તે પહેલા પણ મારામાં ઝેર ભર્યું હતું અને અત્યારે પણ તું એ જ કરીશ. મામી, આ તું શું કરે છે દીકુ? આ એ જ વ્યક્તિ છે જેના કારણે મેં રાશિ દીદી સાથે ખોટું કર્યું છે. એક મિનિટ માં. મેં તમારી સાથે જે કંઈ પણ કર્યું હોય, પણ તમે આ શું કરો છો? એને હું સજા આપું છું. તમે એમને સજા નથી આપતા, એક માને સજા આપો. અને કોઈ દીકરી એની માના પ્રેમને ઠોકર મારીને સજા ના આપી શકે. અને આ બધું મને બહુ મોડું સમજાયું. આ રીતે ગમે તે હોય, એ તમારી માં જ. એક વાત કહું મામી, મેં મારી માં સાથે બહુ જ ખોટું કર્યું, પણ પ્લીઝ તમે આ રિપીટ ના કરો. રાશિ કહેતી હતી ને કે ક્ષમા વિરસ્ય ભૂષણ, એટલે માફ કરવામાં જ મોટા. તમે રાશિને જોઈ છે ક્યારે કોઈને દુખી કરતા? તમે એના રસ્તે ચાલવા માંગો છો તો પ્લીઝ તમે આવું ના કરો. તારી વાત સાચી છે દીકુ, પણ હું મારી મમ્મીના કારણે જ ઇન્ફ્લુઅન્સ થઈ હતી. જો તે દિવસે રાશિ દીદીએ મારી આંખો ના ખોલી હોત ને તો કોને ખબર, હજી સુધી હું એવી જ હોત. તૃપ્તિ બેટા, તારી આંખો ખુલી ગઈ, મને બદલવાનો ચાન્સ મળ્યો, પણ આ ચાન્સ મને હજી સુધી નથી મળ્યો. હા તૃપ્તિ, એમને એ ચાન્સ ક્યારે મળશે ખબર છે? જ્યારે તું એમને એ ચાન્સ આપ. તૃપ્તિ,
પહેલા તું મને એમ કે ભૂલ કોનાથી નથી થતી હે? પણ જરૂરી વાત એ છે કે માણસને પોતાની ભૂલનું ભાન થવું જોઈએ. બેટા મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મેં જે કંઈ કર્યું એ તારા માટે કર્યું. તારે બાળક ના થયું અને રાશિએ તને બાળક દત્તક ના લેવા દીધું એ કારણે તારી આંખમાં આંસુ હતા. એક દીકરીની આંખમાં આંસુ હોય એક માનો જીવે આંસુ કેવી રીતે સહન કરી શકે? અને એ બધું તારા આંસુઓના કારણે અને તારા પ્રત્યેની મારી લાગણીના કારણે થયું બેટા. હું ખરેખર તારી માફી માંગુ છું બેટા. મને માફ કરી દે. મામી માફ કરી દે. હું સાચું કહું છું, જો રાશિ અત્યારે અહીંયા હોત ને તો એ પણ આવું જ કહેત. હા તૃપ્તિ, દીકુની વાત સાચી છે. મન મોટું રાખીને એમને માફ કરી દે. આખરે એમનો સ્વાર્થ તારી ખુશીઓ જ હતી ને, અને આ સ્વાર્થ તો જગતની દરેક માનો હોય છે. હા બેટા, હું રાશિની માફી તો ના માંગી શકી, પણ હું તારી માફી માંગવા આવી છું. મામી મેં જ એમને બોલાવ્યા છે. આજે રાશિનો જન્મદિવસ પણ છે અને એના જન્મદિવસના નિમિત્તે તમે બંને પણ અમારી સાથે જોડાવ, એમાં જ રાશિ ખુશ થશે. રાશિના જીવતે જીવત તો મને માફી માંગવાનો મોકો ના મળ્યો, અને આ અફસોસ મને આખી જિંદગી ભર રહેશે. એની ખુશીઓમાં સામેલ થઈ એની ગેરહાજરીમાં હું એની માફી માંગી લઉં છું. પણ તમે આવું કેમ કહો છો કે રાશિને માફી માંગવાનો ચાન્સ ના મળ્યો? જે હજુ આપણા બધાની વચ્ચેથી ગઈ નથી એ જરૂર આવશે. મને આવવું જ પડશે ને. જોજો એક દિવસ આવશે પણ ખરી અને તમને એની માફી માંગવાનો ચાન્સ પણ મળશે. દીકુને હજી પણ એવું લાગે છે કે રાશિ પાછી આવશે. કેક કટ ટાઈમ. કેક રેડી સર. અરે વાહ વિનુ, કેક પણ આટલી સરસ બનાવી દીધી અને એમાં નામ પણ અંગ્રેજીમાં લખ્યું છે. હા નેનુ, તને અંગ્રેજી કોને શીખવાડ્યું? ના ના, આ તો મનીષા ભાભી લખ્યું છે. પણ હા, આઈડિયા મારો હતો કે કોક તો લખવું સર. હે ને મનીષા ભાભી? હા, લાગણી વિનુની હતી. કાશ રાશિ આજે આપણી સાથે હોય. હવે ચાલો બધા સેન્ટી થયા વગર કેક કટ કરીએ. રાશિ નથી તો શું થઈ ગયું? હું તો છું ને, હું કેક કટ કરીશ. વિનુ આંટી, અત્યારે કોણ આવ્યું છે? હું જોઉં. આ બોક્સ આમાં શું છે? આ તો રાશિ જેવું બોક્સ છે. એને મને લેટર્સ આપ્યા હતા એવું જ. શું છે આમાં? આ તો રાશિનો લેટર છે. મારો વિશ્વાસ સાચો પડ્યો બેબો. આ રાશિનો જ લેટર છે.
આ તો રાશિનો ફોટો છે. મારો વિશ્વાસ સાચો પડ્યો બેબો. આ રાશિનો જ લેટર છે. એનો અર્થ એ કે મારી માં હજુ જીવે છે. જીવે છે મારી માં, એ મરી નથી. અરે આ જ એનું લેટર છે. જુઓ ને, આ હેન્ડરાઇટિંગ એની જ છે. આ રાશિનો જ લેટર છે. બસ એ આપણી વચ્ચે નથી, પણ એ જીવે છે. આ રાશિનો જ લેટર છે. પ્લીઝ ટ્રસ્ટ મી. આ રાશિનો ફોટો અને સીસીટીવી ઇમેજ રાશિની જ છે એની ખાતરી આપણે કેવી રીતે કરી શકીએ? કોઈ બીજી રિક્ષાવાળી પણ તો હોઈ શકે છે ને. તો ગોપાલ, આપણા ઘણા બધા દુશ્મનો છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ રાશિનો ફોટો તો ન જ હોઈ શકે.